માંગરોળમાં લગ્ન વિધિ સંપન્ન કરી નવ દંપતીએ મતદાનની ફરજ પૂર્ણ કરી હતી। માંગરોળમાં નગરપાલિકાની ચૂંટણી હોય તો સાથોસાથ આજે ઘણા લગ્ન પ્રસંગો પણ હોય ત્યારે આ મતદાનમાં લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં લગ્ન વિધિ સંપન્ન કરી નવ દંપતીએ મતદાન કરવા સજોડે પહોંચ્યા હતા। યશ ગોહેલે કહ્યું કે મતદાન એ આપણી પહેલી નૈતિક ફરજ છે, એટલે હું લગ્ન સંપન્ન કરી મતદાન કરવા આવ્યો છું। લોકશાહી જીવંત રાખવા લગ્ન અગાઉ મતદાનની ફરજ નિભાવી સાથે જ તેમણે મતદાતાઓને પોતાના મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરવા પણ સંદેશો પાઠવ્યો હતો। આજરોજ મારા લગ્ન દિવસ નિમિત્તે આજે સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી હતી, તે માટે આજે હું લોકશાહી જે આપણે અધિકાર છે મત દેવાનો, એ મત દેવા આજે મત દેવા આવ્યો છું નગરપાલિકાની ચૂંટણીનો। અને હું લોકોને સંદેશો દેવા માગું છું કે લોકશાહીની જે આપણે જે મતદાન આપણે અચૂક કરવું જોઈએ અને આપણે જે બંધારણીય અધિકાર છે એનો આપણને જે હક મળેલો છે એ હકને આપણે પૂરેપૂરો મતદાન હક અદા કરવો જોઈએ।